હવે સંવત 2497 ફાગણ સુદ બીજ શનિવાર તારીખ 27/2/71 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી શિલપાહુડમાં અંતિમ સંક્ષેપ તથા શ્રી નિયમશાસ્ત્રની શરૂઆતમાં શ્લોક 1, 2, 3 અને 4 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી નિયમશાસ્ત્રના બીજી વખતના સંપ્રવચન નંબર 1. નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌહાયરિયાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિદાતા. आठवां समस्या पाओ शील नाम स्वभाव का है. अधिकार थोड़ो थी गयो पंडित हो आत्मा का स्वभाव शुद्ध ज्ञान दर्शन में चेतना स्वरूप है. भगवान आत्मा तो ज्ञान दर्शन चेतनामय अवेद है. बराबर એને આત્મા કહીએ. બરાબર. એ અનાદિ કર્મ से संयोग से विवाह कर्म है तो ज्ञान दर्शन चेतनामय સ્વભાવ વસ્તુ આત્મા પણ અનાદિ કર્મના સંગે વિકાર રૂપે દોષ રૂપે થાય છે. એના બે ગણ છે. બરાબર. વિશેષ મિથ્યા કસાયાદિ અનેક તેને રાગદ્વેષ મોહ भी कहिए. इन्हीं के संक्षेप 84 लाख भेद है. ये विभावना 84 लाख भेद है. कुशील कुशील विस्तार करिए असंख्य अनंत है તેને કુશીલ કહીએ. ભગવાન આત્મા ધ્યાન દેખન આનંદ એનાથી ઉલટા જેટલા વિકલ્પોના ભેદ છે એ બધા કુશીલ કહેવામાં આવે. બરાબર. इन्हीं का अभाव रूप संक्षेप करी 84 लाख विकल्पों है. ये बधाना विभावनो अभाव કરી અને સ્વરૂપ ચૈતન મૂર્તિ ભગવાન આત્મા એની શક્તિનો વિકાસ કરીને અનુભવ કરીને પ્રગટ દશા થાય તેને 84 લાખ ઉત્તર ગુણ કહેવામાં આવે. विस्तार अनुभव यह तो सामान्य स्वर्गद्रव्य के संबंध की अपेक्षा शील कुशील का किया. प्रसिद्ध व्यवहार के भी स्त्री के संघ की अपेक्षा कुशील નો આધાર હતા. એ બધી વાત આવી શાસ્ત્રની તેનો અભાવ શીલનો 18,000 भेद है. जिना यम से जानी पालना लोक में भी शील की महिमा प्रसिद्ध है. ये पाले थे स्वर्ग मुक्त होता है. इनको हमारा नमस्कार कि हमारे भी शील की प्राप्ति करो. हमारा आत्मा आनंद ने ज्ञान दर्शन पिंड प्रभु है. एनी ज्ञाता दृष्टा आनंद ની દશા પ્રગટ અમને થાવ. ये हमारो स्वरूप है. ये हमारो धर्म है. बराबर. जैसे कहें अंतर बीच रचना दयादान व्रत भक्तिना परिणाम आवे ये कुशील है. बराबर. सुशील नहीं. सुशील तो आत्मा आनंद स्वरूप ज्ञान दर्शन चेतना मय अभेद स्वरूप એની એકતાથી પ્રગટેલી વિતરાગી નિર્મળ દશા તેને શીલ અને
સુશીલ ને તેને ધર્મ કહે. બરાબર. બધું આવી ગયું था શું કામ કર્યું? आन वस्तु के संग राशि जिन भाव संग करी अंधेरी आत्मा ज्ञानानंद स्वभाव में छोड़ी अंधेरी वस्तु महाराजी जिन भाव भंग કરી પોતાનો વિતરાગ ભાવ છે તેને ભંગ કરીને રાગને ઉત્પન્ન કરે છે એ બધા કુશીલ અને અધર્મ અને દુઃખરૂપ છે. બરાબર. વર્તે કાંઈ કુશીલ ભાવ ભાખે કુરંગ ધરી એ રાગનો રંગ ઉન્પાદના વિકલ્પનો રંગ એ કુરંગ છે જીવ. આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે. એનો અંતર જ્ઞાન ને આનંદનો રંગ લાગતા જ્ઞાન ને આનંદની દશા પ્રગટે એને ભગવાન જૈન ધર્મ. બરાબર. એની વાત છે. સાઈ તજે મુનિરાય પાય નિજ સ્વરૂપ જળ શુદ્ધ આનંદ સ્વરૂપ ભગવાન એવા ચૈતન આનંદના જળને ધર્મી જીવ અંતર્મુખ થઈને પામીને શુદ્ધરૂપી જળ ધોઈ કર્મરુદ્ધ કર્મની રજ્જાને ધોઈ નાખી છે એ સિદ્ધિ પામે અને અવિચલ સુખને એવા નિશ્ચયશીલ સુબ્રહ્મમય આત્માનો આનંદ અને જ્ઞાન ચૈતન સ્વરૂપ એની એકાગ્રતાનું બ્રહ્મચર્ય એ નિશ્ચય બ્રહ્મચર્ય છે. બરાબર. એ નિશ્ચયશીલ છે. વ્યવહારે તીર્થજનને વ્યવહારથી સ્ત્રીનો ત્યાગ એ વ્યવહાર કહેવાય છે. જો પાવે શુભ વિધિ એની નમું પાવું જેન ભવનો જન્મ જેને ભવને જન્મ નથી એવા ધર્માત્માને જીનેન્દ્રને હું નમન કરું. નમો પંચપદ બ્રહ્મમય આખી મંગલ છે. નમો પંચપદ બ્રહ્મમય 5 પદ બ્રહ્મ આનંદમય છે. હરિહંત સીધ આચાર ઉપાદા સાધુ એ તો અતિન્દ્રિય આનંદમય 5 પદ છે. બરાબર. એ બહારનો ભેખ એ કઈ પદ નથી. એમ પંચમહાવર્તના અંદર વિકલ્પ ઉઠે છે એ કઈ નિજ પદ નથી. આચાર ઉપાયદા સાધુ પદ બ્રહ્મમય નિજ પદ છે. આનંદ સ્વરૂપ ભગવાન આત્મા તીર્થંકર સર્વજ્ઞ પરમેશ્વરે જોયો જાણ્યો કહ્યો એવા આત્માને આનંદમય કરીને પ્રગટ કરે છે. એવા નમો મંગળરૂપ મંગળરૂપ છે. મંગળી છે. અનુપ જેની કોઈ રૂપમાં ઉત્તમ શરણ સદા લહું એવા ભગવાન સંતો કા 5 પદનું સદા શરણ લો ફીરી ન પડું ભવકૂપ કરીને ભવકૂપમાં આવું એમ કે અધિકાર પૂરો કર્યો. હવે નિયમ શાસ્ત્રનું છે ને આજ તેથી નિયમ લાયા નહીં હે તેથી को नियम साधो नियम सा आंखें सुनते हैं आंखें तकलीफ है. अच्छा હવે નિયમ સાર શાસ્ત્ર હાથ કરું થાય મંગળી તરીકે આજ એનું મંગળાચરણ છે. ઓમ પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય પ્રણીત કુંકુંદાચાર્ય પરમાત્મા એને જોતું નથી કીધું કીધું સાંભળ્યું જીવ અધિકાર નિયમ સાર. નિયમ સાર એટલે
આત્મા શુદ્ધ ચૈતન્યમયની સંગત દર્શન જ્ઞાનને ચારિત્ર એને નિયમ કહે છે. બરાબર. આત્મા શુદ્ધ અખંડ આનંદમય એનો આશ્રય લઈને સમ્યક દર્શન થાય, એનો આશ્રય લઈને સમ્યક જ્ઞાન થાય, એનો આશ્રય લઈને સ્થિરતા થાય, એને નિયમના મોક્ષનો માર્ગ કહે છે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ પ્રભુ. ને સાર એટલે વિકારના વ્યવહારના વિકલ્પ રહી એવું આત્મા અખંડ આનંદ સ્વરૂપ એની સન્મુખતાનું દર્શન જ્ઞાન ને ચારિત્ર એ વિકાર વિનાનું એને નિયમસાર કહેવામાં આવે છે. બરાબર પ્રભુ. શરૂઆત થાય ખરો 500 વર્ષ પહેલામાં જોયું છે. હમણાં પૂર્ણાધિકાર જીવતિકા શ્રી પદ્મમાં જયારે દેવ વિકસિતતા કરે કુંકુંદાચારના શ્લોકો છે અને ટીકા પદ્મમાં ઉધારી દેવ મુનિ દિગંબર વનવાસી જંગલમાં રહેતા એમણે આની ટીકા બનાવી છે. હવે પહેલા નમસ્કાર કરે છે. પદ્મધારી દેવ ટીકા કરતા નિયમસારની ટીકા એટલે સ્પષ્ટીકરણ કરતા પહેલું મંગલાચરણ કરે. ત્વયિ સતી પરમાત્મન મહાદર્શાન્નો મુદ્દાન પ્રથમતનુવર્ષસ્વાપ મોદકેશાન્યજેહમ સુગતમગધરમ વાવાદીશમ શિવમ વા જીતભવમ અભિવંદે ભાસુરમ શ્રીજનમ વા. પ્રભુ. મંગળાચરણ પરમાત્માનું 7 શ્લોકો દ્વારા મંગળાચરણ કરે. એ પરમાત્મા એવો પરમાત્મા કેવાય રોકીને વંદન કરે છે. પ્રભુ. અરિહંત દેવ સર્વજ્ઞ દેવ જેને અનંત જ્ઞાન દર્શન આનંદ પ્રગટ થયા છે એને કે છે હે નાથ, હે પરમાત્મા, તું હોતા આ જગતમાં તારી હરિયાતી પરમાત્માની હોવાથી હું મારા જેવા સંસારી જેવા મારા જેવા એટલે સંસારી જેવા એમ મોહ મુગ્ધ મિથ્યાત્મા મુગ્ધ હું એવા ઈશ્વર નામ ધરાવનારાઓને એમ પૂજ્યું એમ કે કામવશ બુદ્ધને અતનું શબ્દ છે ને, અતનું શરીર નહોતું કામ નહીં, શરીર વિનાનું કામ જે વિષયમાં વશ થઈ ગયા છે, સ્ત્રીમાં વશ થયા છે, જગતના કર્તા તરીકે માનીને રાગને તાબે થઈ ગયા છે, એવાને હું કેમ પૂછું? બરાબર. સમજાણું કાંઈ? હે પરમાત્મા, તું તો મોહ રહિત છો. કામને વશ કર્યો છે, કામને વશ તું થયો નથી. બરાબર. એવા પરમાત્મા સર્વજ્ઞ પૂર્ણ આનંદને પ્રાપ્ત હરિહંત પદે હોય તો
શરીર આદિ હોય છે, પણ શરીર એનું પરમ ઉદાહરિત રોગ ક્ષુધા તૃષા વિનાનું હોય છે. એવા પરમાત્માને મૂકીને આ કામને વશ થયેલા, રાગને વશ થયેલા એવાને હું કેમ નમું? બરાબર. હું આંતરો પાડે આંતરો. સમજાય છે કાંઈ? એવા બુદ્ધને આ બૌદ્ધ કે છે ને, બુદ્ધ ભગવાન ને બુદ્ધ ભગવાન એ બધા મોહ મુગ્ધ હતા. એને આત્માનું ભાન નહોતું. રાગમાં મુગ્ધ ક્ષણિક પદને માનનારા બ્રહ્મા વિષ્ણુ મહેશ એ બધા અજ્ઞાનપણે માનનારા વસ્તુના સ્વરૂપના એવા જીવોને એ પરમાત્મા આપની વિતરાગતા અને નિર્દોષતા એને મેં જાણી અને એના સિવાય બીજાઓને હવે કેમ હું નમું? બરાબર. ન જ જેણે ભવોને, હવે કોને પૂજું? જેણે ભવોને જીત્યા છે તેને હું વંદું છું. બરાબર. હા, જીન છે ને જીન. જેણે આત્માના આનંદ દ્વારા ઉદય ભાવ રાગને જેણે જીત્યો છે, પરમ સ્વભાવ આત્માનો, એના દ્વારા જેણે પહેલું વિખ્યાત જીત્યું, નાશ કર્યો, પછી અસ્થિરતા નાશ કરી અને પૂર્ણ જેને આનંદને સ્થિરતા પરમાત્મા દશાને પ્રગટ થઈ છે, જેને ભવ જીત્યા એટલે ભવ નથી હવે. બરાબર. એવા જીવને હું વંદું છું. બરાબર. એવા પરમાત્માને વંદન કરું છું. દેવને વંદન કરું છું. જો દેવ આવા હોય એમ ઓળખાયા છે. બરાબર. જેને સ્ત્રીઓ હોય ને હથિયાર હાથમાં હોય ને રાગને તાબે થઈ ગયા હોય એ બધા પરમાત્મા નથી. નામ ધરાવ્યા હોય ઈશ્વરાદી. ઈશ્વર તો આવા હોય જેણે ભવને જીત્યા. એનો અર્થ જે અભવ સ્વરૂપ આત્માનું એને પ્રગટ કર્યું અને ઉદયભાવ ભવનું કારણ એને પોતે નાશ કર્યો. બરાબર. હા, શું ઉદય શું ભાવ શું? સંયમ દર્શન થતા પહેલો તો ચૈતન સ્વભાવ આનંદ છે એ ઉદય મારો નથી એમ જીતી લીધો છે. બરાબર. ધર્મની પહેલી દશા થતા ભવ ને ભવનું કારણ મારામાં નથી. સમજાય છે કાંઈ? પછી જરી રાગ આદિ રહ્યો છે. સંયમ દર્શન થયા પછી એ પણ સ્વરૂપની સ્થિરતા દ્વારા જેને રાગનો વ્યયનો નાશ કર્યો, જેને ભવ નથી, જેને સિદ્ધ પદ પ્રાપ્ત પરમાત્મા પદ પ્રાપ્ત થયું છે, એને હું નમસ્કાર કરું. બરાબર. એ સિવાય હું કોઈને નમસ્કાર કરતો. બરાબર. તેને મુક્તિ પ્રકાશમાન એવા શ્રી જીન તે પ્રકાશમાન લ્યો એમ કહ્યું. અનુવા વિશ્વેશ્વર હજી અમે ભાસુરમ ચોથું પદ છે ને ભાસુર એવા સર્વજ્ઞ પરમેશ્વર
જેની જ્ઞાનની દશામાં 3 કાળ 3 લોક જણાના છે એવા યોગજ્ઞાની પરમાત્મા પ્રકાશમાન જગતમાં ભાસુ પ્રકાશમાન છે એવા શ્રી જીન એવા પરમાત્મા જીન ભગવાન એને સુગત કહો એને બુદ્ધ કહો એમ કે છે. આ બુદ્ધ થયા એ નહીં. જો આ ઓળખાણ કરીને એમને ઓગે વંદે પગે એ કઈ સાચી વસ્તુ એ તો અજ્ઞાનમાં મરીને 4 ગતિમાં જવાના. બરાબર. સમજાણું કાંઈ? એને સુગત કહો, એને ગિરિધર કહો, એને વાગીશ્વર કહો કે શિવ કહો, આવી દશા પ્રાપ્ત થાય એને આ બહુ લાગુ પડે. બરાબર. બીજાને બહુ લાગુ પડતા નથી. નીચે છે અર્થ. બુદ્ધને સુગત કહેવામાં આવે છે. બુદ્ધ છે ને એને સુગત. સુગત એટલે શોભનિકતાને પ્રાપ્ત. ખરેખર તો આત્માની આનંદ આદિ શોભનિક દશા એને પ્રાપ્ત છે, એને સુગત કહેવામાં આવે છે. બરાબર. એ સુગત તો જીનેશ્વર દેવ છે. બરાબર. સમજાણું કાંઈ? અથવા સંપૂર્ણ પ્રાપ્ત સુગત ભલી જેને દશા પ્રાપ્ત થઈ છે, અથવા સંપૂર્ણ ગત જેને સુગત ભલું જેને પ્રાપ્ત પૂર્ણ થયું છે, આનંદ જ્ઞાન દર્શન આનંદ એવી દશાને પ્રાપ્ત એને સુગત કહેવામાં આવે. એ શ્રી જીન ભગવાન છે. એ જીન ભગવાન સુગત છે. બરાબર. બાકી કોઈ સુગત છે નહીં. મોહ રાગ દ્વેષના અભાવને લીધે શોભિકતાને પ્રાપ્ત થયા. પરમાત્માને તો મિથ્યાત્વ નથી, રાગ દ્વેષ નથી, સમ્યક દર્શનને વિતરાગતા પ્રગટી છે. એથી તે શોભાને પામેલા એ શોભની છે. બરાબર. શરીર આદિ ને બહારની આબરૂ ને પૈસા એ શોભની છે નહીં. તો ભગવાન કેવું જ્ઞાન આદિ એને પામ્યા હોવાથી સર્વજ્ઞ પ્રભુ તો પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ આનંદ પામ્યા. ઓ એવી મહાસત્તાનો સ્વીકાર જગતમાં એવા પરમેશ્વર છે આવા એવું એને જ્ઞાનમાં લાવીને મહાસત્તા આવી. એક સમયની દશા પૂર્ણતાને પ્રાપ્ત પૂર્ણ ત્રણલોક જાણ્યા ને એવી સત્તાને એને સ્વીકારી છે. અંદરમાં એને આત્માનો સ્વીકાર કર્યો ત્યારે સત્તાનો સ્વીકાર કર્યો છે. બરાબર. એવી અનંતી પર્યાયો એનો ખાન સાગર આત્મા એવા ચૈતન ભગવાન સન્મુખ જોયા વિના અને સન્મુખ થઈને આત્માને માન્યા વિના આવા કેવજ્ઞાનીને માનતામાં યથાર્થપણે આવી શકતા નથી. સમજાણું કાંઈ? એ સુગત કયા જીનદેવને સુગત કહેવામાં આવે. શોભનિક પૂર્ણતાને પ્રાપ્ત. પૂર્ણ શું કહેવાય? આમ તો બધા કે કેવડી જ્ઞાની ભગવાન ત્રણ કાળને જાણે. હવે પાછા એને ક્ષુધા, એને તૃષા, એને રોગ, એનો ઉપયોગ એક સમય જ્ઞાન ને બીજ સમય દર્શન ને
એ બધું વિનાનું સ્વરૂપ નથી. જી પ્રભુ. અજ્ઞાની એ પોતાનું કલ્પેલું સ્વરૂપ છે. બરાબર. સમજાણું કાંઈ? જી પ્રભુ. આને સુગત કહીએ. હવે ગિરિધર અગધર હતું ને અગધર હતું ને પાઠમાં સુગતમ અગધર્મ. અગ એટલે પર્વતના ધરનારા. કૃષ્ણ ગિરિધર કહેવામાં આવે છે. કૃષ્ણ હતા એક આંગળીએ એને કરોડી શિલ્લા મૂર્તિ હતી એનું ઉપાડી સામે છે. વાસુદેવ હતા ને વાસુદેવ એવી શક્તિ હતી. ગિરધર આખી ગીર આખો પર્વત ઉપાડ્યો આંગળી એ છે કે એને ગિરધર કહેવામાં આવે છે. શ્રી જીનવર અનંત વીરવાનો તેમને ગિરધર કહીએ. હવે આંગળીએ ટચલી આંગળીએ મેળવું ગિરધર ઉપાડ્યો ગોવર્ધન એ નહીં. આ તો અનંત વીર્યથી લોકને જાણે જાણ્યા ને વીર્યમાં પોતાની શક્તિને સંભાળી રાખી એને અહીંયા અનંત વીર્યવાનને ગિરધર કહેવામાં આવે છે. જી પ્રભુ. સમજાણું કાંઈ? જીનવરદેવ અનંત વીર્યવાન હોવાથી ગિરી નામ અનંત વીર્યવાળા એને ગિરધર કહેવામાં. વાગીશ્વર બ્રહ્માને બૃહસ્પતિને વાગીશ્વર વાણીના અધિપતિ કહેવામાં આવે. બ્રહ્મા કહે છે ને 4 વેદ ભણે નામ ભણે વાગીશ્વર છે. અને બૃહસ્પતિ ઇન્દ્રોના ગુરુ એમ કહેવામાં આવે. શ્રી જીન ભગવાન દિવ્ય વાણીના પ્રકાશ હોવાથી ભગવાનની વાણી દિવ્ય પ્રધાન વાણી ઓમ ધ્વનિ છૂટે. જી પ્રભુ. સર્વજ્ઞ પરમેશ્વર હોય જેને પરમાત્મા પણ પ્રગટ થયું છે એને ઓમ ધ્વનિ છૂટે. એવી આવી વાણી હોય નહીં. જી પ્રભુ. સમજાણું કાંઈ? દિવ્ય નામ પ્રધાન અવાજ સમૌકરણમાં વાણીના પ્રવચનને વાગીશ્વર કહેવાય. વાતના ઈશ્વર, વાણીના ઈશ્વર. વાણીનો ઈશ્વર આત્મા હોય તો નિમિત્તથી બીજા એવી વાણી નથી બીજાની એ અપેક્ષા એના વાણીના ઈશ્વર વ્યવહાર કહેવામાં આવે છે. બરાબર. વાણી તો જળ છે. બીજાની વાણી એવી હોય નહીં. સર્વજ્ઞ વિતરાગ સિવાય એવી વાણી કોઈને સદમુખને ગંધર્વને પણ ન હોય. જી પ્રભુ. એથી એને વાગીશ્વર કહેવાય. મહેશ શંકર શિવ કહેવામાં આવશે. શંકરને કહેવાય શિવ. જીન ભગવાન કલ્યાણ સ્વરૂપ હોવાથી તેને શિવ કહેવામાં આવે. શિવનો અર્થ કલ્યાણ સ્વરૂપ થાય. ઉપદ્રવ નહીં. એમાં વિઘન નહીં. એવું આત્માનું કલ્યાણ સ્વરૂપ પ્રગટ થયું. અખંડ આનંદમય દશા પ્રગટ થઈ એને શિવ કહેવામાં આવે છે. બરાબર. બસ ને થઈ ગયું. એ કળસ્યો પહેલો કળસ્યો મંગળાચરણના 8 શ્લોકમાં પહેલો. બીજો વાચમ વાચમ યમીન્દ્રાણામ વક્રુલારી જવાસનમ વંદે નયદુયાય વાચ સર્વસુપદતિ. વાતે મીંડ્રો જીન દેવોનું મુખમાં જેનું વાન છે. શું કે છે?
વાત યમીન્દ્રો મુનિઓમાં પ્રધાન જીનદેવો છે. મૌન સેવનારાઓમાં શ્રેષ્ઠ. એક ઓર વાગીશ્વર કયા, એક ઓર મૌન સેવનારામાં શ્રેષ્ઠ કયા. ઈચ્છા નથી ને, એ મૌન જ છે ભગવાન. તો વાણીને કારણે વાણી નીકળે એમ છે. વાગીશ્વર વાણીમાં ઈશ્વર બધા કરતા ખરી, પણ પોતે તો મૌન છે. એક વાર વાગીશ્વર, એક વાર મૌન ઇન્દ્ર. મૌનમાં ઇન્દ્ર એ અપેક્ષા છે એને સમજવું જોઈએ ને. મૌન સેવનારોમાં શ્રેષ્ઠ જીનદેવ વાત સંયમોના ઇન્દ્ર સમાન. જીનદેવો વાત સંયમી મુનિ, મૌન સેવનાર. વાણીના સંયમીમાં જીનદેવ પૂરા સંયમી છે. બરાબર. અને ઈચ્છા માત્ર છે વાણીને કારણે. એ છે મુકમલ જેનું વાહન છે, વાણ્યો. અને જે નયુના આશીષ કહેવાની જેની પદ્ધતિ છે. શું કે છે? નિશ્ચય ને વ્યવહાર બે નઈ જેના કથનો છે. નિશ્ચયનું સ્વરૂપ કહે, વ્યવહારથી પણ વ્યવહારનું સ્વરૂપ એમ કહે. બરાબર. વ્યવહાર નથી એમ નહીં. વ્યવહાર ધર્મ નથી. ધર્મ નિશ્ચય આત્માનું શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન શાંતિ ધર્મ. બરાબર. પણ વ્યવહાર હોય તેને વ્યવહાર નહીં જણાવે. નિશ્ચયને નિશ્ચય જણાવે. બે નહીનું કથન છે વિતરાગનું. બરાબર. આમાંથી કાઢે છે ને જો ભગવાનનું બે નહીનું કથન છે, પણ બે નહીનું કથન છે એટલે છે બે નહીં. જેમ નિશ્ચયથી અભેદ સ્વરૂપ ભગવાન છે આત્મા, એ સંજ્ઞક દર્શનનો વિષય છે. સંજ્ઞક દર્શન એ અભેદ ચૈતન્ય આશ્રય પ્રગટ એ નિશ્ચય છે. બરાબર. પણ છતાં એક સમયની પર્યાય રાગ આદિ છે એવો વ્યવહાર પણ બતાવે. બે નહીનું કથન છે. બરાબર. જયારે પ્રમાણ જ્ઞાન થાય છે. સમજાણું કાંઈ? એનો અર્થ એવું નથી કે વ્યવહારથી પણ લાભ થાય, નિશ્ચયથી પણ લાભ થાય એમ ભગવાનનું કથન એમ નહીં. બે નહીનો વિષય છે અને બે નહીની પદ્ધતિ કહેવાની. મારી આગળ આ બે નહીમાં વિચાર છે ને ત્યારે એક નહીં આવે કે પર્યાય રાગ આદિ અસ્થિપણે છે એનો નાશ થઈ જાય. મનોસ્થાન ભેદ આદિ એનો વ્યવહાર વ્યવહારનું શું બતાવે છે. બરાબર. મનોસ્થાન ભેદ ચાર તીર્થો અને દશાથી પર્યાય બધો વ્યવહાર છે. તે તો ટીકાવ વસ્તુ છે. વ્યવહાર તરીકે બતાવે અને નિશ્ચય તરીકે. ભગવાનની વાણી બે નયુના છે, સર્વસ્વ કહેવાની જેની પડતી ભાષા. હા, સમ્યક દર્શનમાં, સમ્યક જ્ઞાનમાં, સમ્યક ચારિત્રમાં બધામાં બે નહીનું કથન છે. સમજાણું કાંઈ? નિશ્ચયનું નિશ્ચય તરીકે ને વ્યવહારનું વ્યવહાર તરીકે પ્રમાણ જ્ઞાન કરાવે છે. બરાબર. સમ્યક દર્શન દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એને સમ્યક દર્શન વ્યવહાર કે. બરાબર.
છે નહીં એને ક્યાંય વ્યવહાર નહીં નો વિષય છે. બરાબર. અંતર સ્વરૂપ ભગવાન આત્મા સ્વસન્મુખ થઈને અભેદનો આશ્રય કરે અને સમ્યક દર્શન થાય એ સાચું સમ્યક દર્શન. બરાબર. પણ એ સાચા હારે આવો વિકલ્પ પણ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ ભક્તિનો રાગ હોય છે. એમ બે નહીંનું કથન વિતરાગ માર્ગમાં છે. એક નહીંનું કથન હોય તો એકાંત થઈ જાય. બરાબર. પંડિતજી બે નયોના આશ્રય સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે તે વાણી નહીં. મુખમાં જેનું વાન તેમ કીધું ને આથી જે ભાષા એ ખરેખર તો આખા શરીરમાંથી વાણી નીકળે. પણ લોક ભાષામાં જેમ સમજાય ને એ રીતે વાત કરી. મુખ કમો એમ કીધું કે અહીંથી વાણી નીકળે છે. વ્યવહાર લોકોને સમજાવવાનું છે. બાકી આખા શરીરમાંથી પરમાત્મા તીર્થંકર હોય અને તો આખા શરીરમાંથી ઓમ ધ્વનિ ઉઠે આપે. મોઢું બંધ હોય, કંઠ હાલે નહીં, હોઠ હાલે નહીં. એવો ઓમનો ધ્વનિ ભગવાનના મુખમાંથી આવે. તે વાણી બે નહીંને આશ્રિત કહેવાની પદ્ધતિ છે. નિશ્ચય જીવ, વ્યવહાર જીવ. નિશ્ચય જીવ અભેદ અખંડ સ્વરૂપ તે એક સમયનો પર્યાયને રાગે વ્યવહાર જીવ છે. એમ બે નહીંનું કથન સર્વસ્વ વિતરાગ માર્ગમાં હોય છે. બે નહીંમાં એક નહીં જાણવા લાયક છે ને એક નહીં આદરવા લાયક છે. નહીં તો બે નહીં જુદા પડે નહીં. બરાબર. સમજાવું કે જો આ કે છો ઘણા આમાંથી કાઢી જો ભગવાનની વાણી બે નહીં ને આશ્રિત મોડી ના પડી. બે નહીં આશ્રિત બે નહીં કથન નથી. આ સરસ જેવો ખાવર જેવો દુતિયાદી કેવી બધો વ્યવહાર છે. બરાબર. વ્યવહાર જેવું છે. અખંડ રહે ચૈતન મૂર્તિ આત્મા જેના એક સમયની પર્યાય પણ અડતી નથી એવો અભેદ ધ્રુવ સ્વભાવ તે નિશ્ચય જીવ છે. જે જીવને આશરે સમ્યક દર્શન થાય છે. જો આ બે નહીં આશરે છે કથનામાં. કારણ કે એક નહીંનું કથન છે, એક નહીંનું કથન છે. અને કોણે એક નહીંનું કીધું? એક નહીંનો અભેદ વિષયથી આદરણીય છે. બીજો વિષય છે તે જાણવા લાયક છે. દરેક નહીં તે વાણીને હું વંદું છું. એ શાસ્ત્રને વંદન કર્યું, પેલા દેવને વંદન કર્યું. હવે છે ને ચાર બોલ ત્રણ દેવ શાસ્ત્ર ગુરુ સિંહ. દેવ શાસ્ત્ર ગુરુ સિંહ ત્રણને વંદન કરતા પેલા દેવને કર્યું. પરમેશ્વર આવા હોય પરમાત્મા. પછી વાણીને નમસ્કાર કર્યો. વાણી બે નહીંને આશ્રય કથન જેની હોય. બરાબર. અને વિતરાગના મુક્ત મોક્ષ નીકળેલી કલ્પિત બનાવેલી એ વાણી વિતરાગની નહીં એમ કે છે. બરાબર. પરમાત્માના મુખમાંથી નીકળેલી વાણી એની પરંપરા એની રચના થઈ એને જીનવાણી કહેવામાં આવે છે.
સમજાણું કાંઈ પ્રભુ એમ કે છે પાછળથી જીનને નામે લખ્યા શાસ્ત્રો જીનવાણી નથી. સમજાણું કાંઈ પ્રભુ આખું ભાઈ જૈન સંપ્રદાયમાં બે ભંગ પડી ગયા, સડા પડી ગયા, સડા સડ પડી ગઈ. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલી વાણી દિગંબરના સંતોએ જેને જાળવી રાખી છે. સમજાય છે કાંઈ જેમાં બે નયનું પ્રથમ યથાર્થ ચાલ્યું આવે છે એ વિતરાગ માર્ગમાં છે. બરાબર સમજાણું કાંઈ એને હું વંદું છું, વાણીને વંદું છું. વ્યવહારને કહો પરમાત્માને વંદું એ વ્યવહાર છે. એ ભક્તિનો વિકલ્પ હોય છે, જાણે છે કે પુનબંધનનું કારણ છે. પુનબંધનનું કારણ છે. ભગવાનનું વંદન પણ પુનબંધનનું કારણ છે. બરાબર સંબર ઇજરા નહીં, ધર્મ નહીં. અરે આત્માના આનંદ જ્ઞાન સ્વરૂપમાં એકાગ્રતા એ એને નમન ને વંદન ને ભક્તિ, આત્માની ભક્તિ એને અહીંયા સંબર ને ધર્મ કહેવામાં આવે છે. બરાબર એ નિત્યના ભગવાનની ભક્તિનો વિકલ્પ વ્યવહાર. બરાબર એ વાણીને નમસ્કાર કરવો એ પણ વિકલ્પનો વ્યવહાર. બરાબર તો સમજાણું કાંઈ વ્યવહાર છે પણ વ્યવહારથી ધર્મ ન થાય. એને આશ્રિત ધર્મ ન થાય. એ આપણો પ્રશ્ન આત્મનિરીક્ષણની અવસ્થા એ વ્યવહાર સીધા વસ્તુ સિદ્ધ નિશ્ચિત. મોક્ષમાં સાધુ એ વ્યવહાર. બરાબર આત્માના પૂરણ સ્વરૂપ શુદ્ધમાં અંતર્મુખ શ્રદ્ધા જ્ઞાને શાંતિ પ્રગટ થાય એ પણ વ્યવહાર છે. બરાબર દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અને ભક્તિનો વિકલ્પ એ તો અસરભૂત વ્યવહાર છે. બરાબર એ હોય છે એમાં સિદ્ધ કરીને જણાય. બરાબર વાણી કેવી હોય એને પરીક્ષા કરવી જોઈએ એમ કે છે. એકલી વ્યવહારનું કથન હોય જૈનનું કથન વિતરાગનું નહીં. એટલું નિશ્ચયનું કથન હોય ને વ્યવહાર નથી એમાં એ જીનનું કથન નહીં. સમજાણું કાંઈ એને હું વંદું. જો આવા શાસ્ત્રને હું વંદન કરું. દેવને વંદન કર્યું, શાસ્ત્રને ઓળખીને કર્યું. નમોરિંતાન કેદા કરે પણ હરિની સેવા એની ખબર નથી. એને આત્માની ખબર નથી. એને એની ખબર નથી. આત્માની ખબર હોય શુદ્ધ ચૈતન નિર્વિકલમાં આનંદ છું એવું ભાન હોય, એને વિતરાગની વાણીને વિતરાગની ઓળખાણ હોય, એને વ્યવહાર કહેવામાં આવે. ત્રીજો શ્લોક
યુવા બે નયના અસીમ સર્વસ્વ કહેવાની પદ્ધતિ છે, એમાં મોટો ગોટો છે. ભગવાન વ્યવહારનું પણ કહે છે, પણ વ્યવહાર કહે છે એટલે શું? વ્યવહારનો વિષય છે, વસ્તુ નથી એમ નહીં. પણ એ વ્યવહાર સંચિતાદી કહેવું એ કઈ વાસ્તવિક તત્વ નથી. બરાબર. અવાસ્તવિક ને કેવું એનું નામ વ્યવહાર કહેવામાં આવે છે. બરાબર. અરે હેદતના પ્રાણી સચ મળે નહીં, સચને માટે દોડે જામા જાણવાના છો હે જન્મ મરણ રહિત થવાનો માર્ગ ભગવાન એ તો નિર્વિકલ્પ માર્ગથી અનુકૂળ છે. બરાબર. એને નિશ્ચય કહેવામાં આવે છે. પ્રભુ. વિતરાગની વાણીમાં એ પણ કથન હોય છે. અને જ્યાં સુધી પૂર્ણ સ્વરૂપનો વિતરાગ આત્મા ન થાય ત્યાં સુધી એને દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો શ્રદ્ધાનો પ્રભાવ એવું વ્યવહારનું કથન પણ ભગવાનના શાસ્ત્રમાં છે. બરાબર. સમજાણું કાંઈ? વંદન ભગવાનને કર્મનો વ્યવહાર શ્રદ્ધા એને સાચી શ્રદ્ધા માની લે. વ્યવહારને નીચે માન્યો તો વિપરીત થઈ ગયું. વ્યવહારને વ્યવહાર જાણે ને નિશ્ચય ને નિશ્ચય જાણે તો બે નયની પદ્ધતિ રહી. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. દેવ શાસ્ત્ર ગુરુ હવે ગુરુને વંદન કરો. પદ્મનોધારી દેવ મુનિ પંચમહાવ્રત ધારી હતા. આગમ જેના મુખમાંથી નીકળે તેમ લખ્યા પ્રભુ. જેના મુખમાંથી આગમ કરે છે એવા પદ્મનોધારી દેવ દેવ પરમાત્માને ઓળખીને વંદન કર્યું. વાણી આવી હોય એને ઓળખીને વંદન કર્યું. હવે ગુરુ મારા કોણ હતા એને કહ્યું. સિદ્ધાંતો સિદ્ધમ સિદ્ધસેનમ તર્ક અબ્જ અર્ક પૂર્વક કલંકમ શબ્દાબિંદુ પૂજ્યપાદમ ચ વંદે સદવિદ્યાઢ્યમ વીરનંદી વૃત્તિન્દ્રમ. એ પ્રભુ પોતાના ગુરુમાં બધુંમાં પ્રેમ કહે છે. ઉત્તમ સિદ્ધાંત રૂપી સ્ત્રીના પતિ શિવસેન મુનિન્દ્રને વંદન કરું છું. એ દિગંબર મુનિમાં કોઈ શિવસેન મુનિ થયા છે એને આ વંદન છે. ડિસેમ્બરમાં એ શિવસેન મુનિ થયા એની આવી વાત નથી. બરાબર. શિક્ષણ જેવા સંમતિ તર્કના કરનારા એને અહીં કોઈ નાખે આમાં. અરે ભગવાન શું કરે છે? સંમતિ તર્ક આવે છે ને શિક્ષણ જેવા કર્મ ડિસેમ્બરમાં થયા છે એ નહીં. આ તો દિગંબરમાં મહામુનિ કોઈ શિક્ષણ નામના થઈ ગયા છે.
ઉત્તમ સિદ્ધાંત રૂપી શ્રીના પતિ, જેના ઉત્તમ સિદ્ધાંત રૂપી લક્ષ્મીના એ પતિ હતા. જી પ્રભુ. શિવસેન મુનિન્દ્રને મનનું છું. એ મુનિન્દ્ર નામ આચાર કોઈ હતા. તરત કમળના સૂર્ય ભટ્ટ અકલંગ મુનિન્દ્રને અકલંગ દેવ તરકરૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્ય સમાન અકલંગ દેવ છે ને તત્વાર રાજવાથી બનાવીને. ઓહો, તરકરૂપી કમળ એને ખીલવાને સૂર્ય સમાન હતા. દિગંબર મુનિઓ સંતો એવા પાક્યા. સાધના શોભ, ધર્મના ધુરંધર. હરે પણ પરીક્ષા અનુભવ શું થાય સમજાય છે કાંઈ? એને હરાણી ચડાવીને પરીક્ષા કરે. આથી કાટ નીકળેલો છે ને કાટ છે જ નહીં એની ખબર નથી. એમને માની લે માનવું હાથું છે ને આ તો પરીક્ષા કરીને માનવું જોઈએ. અકલંગ દેવ કેવા હતા? તરત કમળના સૂર્ય ભટ્ટ અકલંગ દેવ. શબ્દ સિંધુના ચંદ્ર પુષ્પા મુનિન્દ્ર. શબ્દરૂપી સમુદ્રને ઉછાળવામાં ચંદ્રમા પુષ્પા સ્વામી, સ્વાસ્થ્ય ટીકા કરનારા સરવાર સિદ્ધની ટીકા સત્વા પુત્રની જગત મોટા દરિયા, જ્ઞાનના દરિયા. એને કહે છે હું વંદુ છું પણ એવાથી અમારા ગુરુ તો ત્રણેયમાં હરતા અને સદ વિદ્યાર્થી એને સદ વિદ્યાર્થી સમૃદ્ધ વીરની મંદિરને વંદુ છું. ત્રણેયમાં પ્રવીણ હતા. સિદ્ધાંત રૂપી સેનાપતિ હતા, તર્કમના સૂર્ય હતા અને શબ્દ સિંધુના ચંદ્ર હતા. એવા મુનિ થયા. જો પદ્મો ઉતારી દેવ પોતાના ગુરુની આટલી પ્રશંસા કરીને વંદન કર્યું. બરાબર સમજાણું. ભાવલિંગી સંત હતા. સત્ય સાતમે ગુંસ્તાને મુનિ જલનારા વિતરાગી નગ્ન દિગંબર વનવાસી એવા અમારા ગુરુ એમ કહે છે. સદવિદ્યાથી સિદ્ધાંત આદિ ત્રણેયના સમૃદ્ધ વીરનંદી મુનિન્દ્રનો દેવ શાસ્ત્ર ગુરુ તેમ ત્રણેય નમસ્કાર કર્યા. પદ્મ બળદારી ટીકા કરતા ટીકા કરનાર પોતે કયા ચોથો અપવર્ગાય ભવ્યાનામ શુદ્ધયે સ્વાત્મનમ પુનઃ વચ્ચેન્યમુસારસ્ય વૃત્તિમ તાત્મંતમ. આ ત્રણને વંદન કર્યું. ચોથા હવે કોને માટે આ છે? ભવ્યોના મોક્ષને માટે આ ટીકા કરું શકે. લાયક પ્રાણીના મુક્તિ માટે તેમજ નિજ આત્માની મોક્ષ જ છે. આશા હોય નથી ક્યાં શુદ્ધિની જ્ઞાન દર્શન ચારિત્રથી મોક્ષ જ છે. અમને એકાદ 2 રૂપિયા હોય એની કઈ ગણતરી નથી.
તમે કોણ? ભવ્યોના મોક્ષને માટે તેમ નિજ આત્માની શુદ્ધિને અર્થે પેલા આવે છે ને ટીકા કરતા મારી શુદ્ધિ થયો છે કેવી શૈલી લીધી છે. મારા આત્માની શુદ્ધિને અર્થે હું નિયમસારની ચાતુર્થી નામ ટીકા કહીશ. મારા આત્માની શુદ્ધિને માટે દૈવીના મોક્ષને માટે આ ટીકાનો વિસ્તાર ભગવાન કહેલો કુંકુંદાચારનો કહીશ એમ કરીને મંગલ કહ્યું. વચન ગુરુદેવ